नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव, स्पॉन्सर्ड बाय गुरुकृपा मानव सेवा ट्रस्ट। ઊંઝામાં વૈશાખી પૂનમે ઉમિયા માતાજીની માનવ મેરામણ સાથે 4 કિલોમીટર લાંબી નગરયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। નગરયાત્રા વર્ષ 1868થી સતત પરંપરાગત રીતે નીકળી રહી છે। સમગ્ર ઊંઝા નગર આ દિવસે મા ઉમિયાની ભક્તિના રંગે રંગાશે અને રજા પાડશે। તારીખ 23/5/2024 ગુરુવારે સવારે 8:15 કલાકે નીકળનાર નગરયાત્રાને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રાજુભાઈ રાવલ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવનાર છે। આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ બાબુભાઈ પટેલ, મંત્રી દિલીપભાઈ પટેલ, મહેસાણા જિલ્લા કલેક્ટર સહિત વિશિષ્ટ મહાનુભાવોએ હાજરી સોંપાવશે। શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા નગરયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે આયોજન કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ કમિટીઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। રાજરાજેશ્વરી ઉમિયા માતાજીની નગરયાત્રામાં સ્થાનિક ભક્તગણ ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, મુંબઈ, ગુજરાત જેવા વિવિધ વિસ્તારોમાંથી મા ઉમિયાના ભક્તો નગરયાત્રામાં જોડાનાર છે। મા ઉમિયાની નગરયાત્રામાં હાથી, ઘોડા, વિવિધ પ્રકારની બગીઓ તેમજ આરોગ્ય, સુખાકારી અને જનહિતાયના સૂચક ટેબલો સહિત અમદાવાદ, સોલા, ઉમિયાધામ, ઉમિયા મંદિર શિખર, ધજા મહોત્સવ અને ઉમિયા શરણમ મમવાના ટેબલો વગેરે જનસમુદાય માટે વિશેષ આકર્ષણ બનશે। આમ જુદી જુદી 165 જેટલી વિવિધ આકર્ષક ઝાંખીઓથી નગરયાત્રા સુશોભિત હશે। સમગ્ર નગરયાત્રાનું સુવ્યવસ્થિત આયોજન સંસ્થાના સક્રિય કાર્યકર્તાઓ તેમજ ઉમામાઈ મંડળની સમગ્ર ટીમ સંભાળશે। બહેનો જે વિરામ આવશે અને મહેંદી મૂકીને મા ઉમિયાના રંગે રંગાશે। ઉપરોક્ત માહિતી આપતા સંસ્થાના માનદ મંત્રી શ્રી દિલીપભાઈ નેતાજીએ વધુમાં જણાવ્યું હતું કે મા ઉમિયા પ્રત્યેની શ્રદ્ધામાં અનેક ગણો વધારો થયો છે, તેથી આ વખતની નગરયાત્રા ઐતિહાસિક નગરયાત્રા બને તેવો ભક્તિભર્યો માહોલ સર્જાયો છે। અહેવાલ જયવર્ધનભાઈ ગાંધી, ઊંઝા।